પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો વાલી મિત્રો? કેમ છો બાળકો? મજામાં છો ને? આજે આપણે સિનિયર કેજીમાં જે બાળકો ભણે છે તે બાળકો માટે અંગ્રેજી વિષય શીખવાનો છે. અંગ્રેજી વિષયમાં આપણે આગળના વિડીયોમાં અંગ્રેજી અંકો 1 થી 25 સુધીના અંકો લખતા, વાંચતા, ઓળખતા શીખી ગયા છીએ. હવે આપણે એ જ અંકોનો ઉપયોગ કરીને ગુજરાતી અંક લખ્યા હોય એની સામે આપણે અંગ્રેજી અંક લખવાના છે. ધારો કે એક વડે એક લખ્યું હોય તો એની બાજુમાં આપણે અંગ્રેજી અંક 1 એવી રીતે આપણે અંક લખવાના છે. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, એટલે આપણે આ પ્રશ્નને ધ્યાનથી સમજીશું અને લખીશું. દરેક વાલી મિત્રોને સૂચના કે તમે તમારા પાલ્યને આ પ્રશ્નને બરાબર સમજાવશો અને પછી જ તેને લખવા માટે આપશો. આજે હું લખાવું છું એ પ્રશ્ન વાલી મિત્રો અને બાળકો ધ્યાનથી જોશે અને પછી જ પોતાની નોટમાં લખશે. મેં સૂચના મારી છે કે ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખો. પહેલાં તો આપણે ગુજરાતી અંક લખી દઈશું. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. બરાબર? આવી રીતે આપણે 1 થી 10 સુધીના અંકો લખ્યા. હવે આપણે એની સામે એક બોક્સ પાડીશું. આવી રીતે એક બોક્સ કરવાનું છે. બોક્સ માને યાની કે ચોરસ. આવી રીતે ચોરસ પાડી દેવાનું છે એની બાજુમાં. બરાબર? આપણે આ બોક્સ પાડ્યું. હવે આ બોક્સની અંદર શું કરવાનું છે? તો આપણે 12 ગુજરાતી એકડા લખ્યા છે, એની જેમ જ આપણે એની સામે અંગ્રેજી અંક લખવાના છે. 1, 2, 3, 4 એવી રીતે. હવે એકડ એક હોય તો અંગ્રેજીમાં એને શું કહેવાય? 1. 1 એટલે 1. બગડે 2 હોય તો 2 એટલે 2. તગડે 3 હોય તો 3 એટલે 3. ચોગડે 4 હોય તો 4 એટલે 4. પાછળે 5 હોય તો 5 એટલે 5. છગડે 6 હોય તો 6 એટલે 6. સાતડે 7 હોય તો 7 એટલે 7. આઠડે 8 હોય તો 8 એટલે 8. અને 9 વડે 9 હોય તો 9 એટલે 9. છેલ્લે ક્રમને 10 હોય તો 1, 0, 10. 10 એટલે 10. આવી રીતે આપણે ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખવાના છે. દરેકને ખબર પડી આવી રીતે? શું લખ્યું? એકડે 1 તો સામે 1, બગડે 2 તો એની બાજુમાં 2, તગડે 3 તો 3, ચોગડે 4 તો 4, પાછળે 5 તો 5, છગડે 6 તો 6, સાતડે 7 તો 7, આઠડે 8 તો 8, 9 વડે 9 તો 9 અને એકરે મીંડે 10 તો 1, 0, 10. 10 એટલે 10. હવે એવી જ રીતે આપણે 2 એકડા 11ની લાઈન લખવાની છે. પહેલાં તો આપણે ગુજરાતી અંક લખી દઈશું. 2 એકડા 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. 11 થી 20 અંક લખ્યા આપણે.
હવે આપણે એની સામે શું કરવાનું છે? અંગ્રેજી અંક. પહેલાં આપણે બોક્સ પાડી દઈશું ને બાજુમાં. બોક્સ કરી દો આવી રીતે. પહેલાં આપણે તેની બાજુમાં બોક્સ અલગ કરી દઈએ, પછી આપણે એની અંદર અંગ્રેજી અંક લખતા શીખીએ. પહેલાં બોક્સ પાડી દો. આમ તૈયાર કરી રાખીએ, પછી એમને ડાયરેક્ટ આપણે અંક લખવાની ખબર પડે ને આપણને. જુઓ 11 થી 20 અંક ગુજરાતી અંક લખ્યા આપણે, એની સામે હવે બોક્સ પાડ્યા છે. હવે એ બોક્સની અંદર આપણે અંગ્રેજી અંક લખીશું. પહેલાં શું છે? અહીંયા 2 એકડા 11. 2 એકડા 11 એટલે 1 અને બીજું 1 1 1 11. 11 એટલે 11. હવે એકડ બગડ 12, તો આગળ 1 છે તો 1 એટલે 1, બગડે 2 છે એટલે 2. બરાબર? 1 2 1 2 12. 12 એટલે 12. હવે એકડ તગડ 13, તો એકડ 1 એટલે 1 અને તગડે 3 છે એટલે 3. 1 3 13. 13 એટલે 13. એકડ ચોગડ 14. તો પહેલાં શું લખવાનું? એકડ 1 એટલે 1 અને ચોગડે 4 એટલે 4. 1 4 14. 14 એટલે 14. એકડ પાછળ 15. તો પહેલાં એકડ 1 છે તો 1 લખવાનું, પાછળ 5 છે તો 5. 1 5 15. 15 એટલે 15. હવે શું છે? એકડ 1 એકડ છગડ 16. તો પહેલાં એકડ 1 એટલે 1 લખવાનું, છગડે 6 એટલે 6. 1 6 16. 16 એટલે 16. એકડ 7 17. તો પહેલાં 1, પછી 7. 1 7 17. 17 એટલે 17. એકડ 8 18. પહેલાં શું કરવાનું? 1 અને 8 8 એટલે 8. 1 8 18. 18 એટલે 18. હવે એકડ 9 19. તો શું કરવાનું? પહેલાં 1 અને 9 9 એટલે 9. 1 9 19. 19 એટલે 19. અને એના પછી નીચે શું છે? બગડાનું મીંડું 20. પહેલાં બગડે 2 છે એટલે 2 લખવાનું અને મીંડાનું 0. 2 0 20. 20 એટલે 20. આવી રીતે આપણે 1 થી 20 સુધીના ગુજરાતી અંક સામે અંગ્રેજી અંક લખતા શીખી ગયા. મેં અહીંયા તમને સમજાવ્યું એ પ્રમાણે તમારે તમારા પાલ્યને શીખવાડવાનું છે. દરેક વાલી મિત્રએ આવી રીતે પહેલાં સમજાવો અને પછી જ નોટમાં લખાવો, એટલે એને ખબર પડી જાય કે અહીંયા 3 લખ્યું છે એટલે 3 લખવાના છે, 17 લખ્યું છે એટલે 1 7 17 લખવાના છે. ઘણી વખત બાળકના હાથમાં પેપર આવે ને શું કરે છે ખબર છે? ડાયરેક્ટ હવે આ અંક લખ્યું ને 9 વડે 9 છે, તેના પછી શું આવશે? એકડે મીંડે 10. તે બોક્સની અંદર એકડે પાછળની સંખ્યા લખે છે. નહીં, આપણે બરાબર ધ્યાનથી સમજાવવાનું. અંગ્રેજીનું પેપર છે, અંગ્રેજીમાં લખવાનું છે, ગુજરાતી એકડા લખવાના નથી, અંગ્રેજીના જ એકડા લખવાના છે. એટલે સમજાવવાનું કે અહીંયા આગળ ગુજરાતી અંક લખ્યા છે, એની સામે આપણે અંગ્રેજી અંક જ લખવાના છે. બરાબર સમજણ પાડશો એટલે તમારું બાળક સમજી જશે. હવે આપણે આગળના વિડીયોમાં બગડ 2 5 25 સુધી શીખી ગયા છીએ ને, તો જે અહીંયા લખીશું ને આપણે ગુજરાતી અંક આગળ એકડ 21, 2 બગડા 22, બગડ તગડ 23, બગડ ચોગડ 24, બગડ પાછળ 25. હવે બોક્સ પાડી દો દરેક જણા. જો બોક્સ પાડી દીધું દરેક જણાએ. હવે આપણે લખીશું ને, હવે સામે શું લખવાનું છે? અંગ્રેજી અંક. ગુજરાતી અંક લખ્યા છે એટલે હવે અંગ્રેજી અંક. પહેલાં શું છે? અહીંયા ગાડી બગડ 2. બગડ 2નું શું થાય? 2. અને એકડ 1નું 1. 2 1 21. 21 એટલે 21. હવે 2 બગડા 22. તો અહીંયા 2 છે તો પહેલાં બગડ 2 છે 2 અને પાછળ બી બગડ 2 છે 2. 2 2 22.
22 એટલે 22. બગડ તગડ 23. તો પહેલાં બગડ 2 છે એટલે 2 લખવાનું. તગડે 3 છે એટલે 3. 23. 2 3 23. 23 એટલે 23. હવે બગડ ચોગડ 24. તો પહેલાં બગડ 2 છે એટલે 2 લખવાનું. ચોગડ 4 છે એટલે 4 લખવાનું. 2 4 24. 24 એટલે 24. બગડ 5 25. તો પહેલાં બગડ 2 છે એટલે 2 લખવાનું. 5 5 છે એટલે 5. 2 5 25. 25 એટલે 25. બરાબર. આવી રીતે દરેક વાલી મિત્રએ ગુજરાતી અંક લખી બોક્સ પાડી અને તમારા બાળકને પહેલાં સમજાવવાનું કે ગુજરાતી અંકની બાજુમાં જ અંગ્રેજી અંક લખવાના છે, પાછળની સંખ્યા લખવાની નથી. બરાબર સમજાવશો એટલે તમારું બાળક સમજી જશે અને પછી જ આ વ્યવસ્થિત બતાવશો અને પછી તમે એને નોટમાં લખવા આપશો કે જેને કારણે તમારું પાલ્ય તે ધ્યાનથી વાંચી શકે અને લખી શકે અને સમજી પણ શકે. પ્રણામ.